1000 વર્ષ જૂનું ડભોડિયા હનુમાનજી દાદાનું આ મંદિર અમદાવાદમાં ડભોડા ગામમાં આવેલું છે. એટલું સુંદર મંદિર છે કે દર્શન કરતા તમારી બધી માનતા પૂરી થઈ જાય. 1000 વર્ષ જૂનો ઇતિહાસ એટલે કે અહીંયાના રાજા જ્યારે આ ગામમાં રહેતા હતા, ગાયો ચરાવવા ભરવાડને આપતા હતા. એક ગાય ભરવાડને છોડીને અને ધણમાંથી દૂર જઈને અને એ એક જગ્યા ઉપર જઈને પોતાનું દૂધ બધું જ આપી દેતી હતી. અને એ જગ્યાની જ્યારે ઓળખ કરવામાં આવી ત્યારે જમીનમાંથી હનુમાન દાદાની સ્વયંભૂ મૂર્તિ નીકળી અને એ જ મારા આ હનુમાન દાદા, ડભોડિયા હનુમાન દાદા. આપણા ડભોડિયા હનુમાનજીની દેશ વિદેશમાં બી ચર્ચાઓ છે. વર્ષો પહેલા જ્યારે બ્રિટિશરો અહીંયા રેલવેની લાઈન નાખવા આવ્યા, રેલવેની લાઈન નંખાતી જ નહોતી. એમને જાણતા માલુમ પડ્યું કે અહીંયા ડભોડાજી હનુમાન છે અને એમણે તરત જ અહીંયા આવીને માનતા માની કે જેવી રેલવે લાઈન નંખાશે અમે તમને પ્રસાદ ચડાવીશું. પણ બ્રિટિશરો એવા કે ભૂલી ગયા. રેલવે ટ્રેક તો બની ગઈ પણ રેલવે ચાલે જ નહીં. અને જ્યારે માનતા પૂરી કરી કે રેલ દોડવા માંડી ત્યારથી આપણા ડભોડિયા હનુમાનજીનું સત આખા દેશ વિદેશમાં વખણાય છે. તમે બી આવો દર્શન કરવા અને ધન્યતા અનુભવો. તો તમને પણ આવી રસપ્રદ વધારે વાતો જાણવી હોય તો અમારા પેજને ફોલો કરો. જય ડભોડાજી. પાર ન લગો કે હનુમાન કે બિના, રામજી ચલે ના હનુમાન કે બિના. કષ્ટભંજન દેવની જય.